સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજે રવિવારની આ સત્સંગ સભામાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને 36 એ આપણે વર્ષમાં 3 જે સમૈયા જે છે, એક તો બાપાશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ કારતક સુદ એકાદશીને દિવસે, અને પછી વૈશાખ મહિનામાં વૈશાખી પૂનમે છત્રી સ્થાનમાં મૂર્તિ પ્રતિષ્ઠા તથા બાપાશ્રીની વાતો જે ઈશ્વર સ્વામીએ લખવાની ચાલુ કરી એ પણ વૈશાખ મહિનામાં ચાલુ કરી. એ નિમિત્તે કરીને એટલે કારતક મહિનામાં, વૈશાખી પૂનમમાં અને ત્રીજો સમયો અષાઢી મહિનામાં, અને હમણાં ઘણા વર્ષોથી આપણે છત્રી જેનું સ્થાપન કર્યું બાપાએ, અને એ જગ્યાએ આત્યંતિક કલ્યાણનો વર દીધો. એ છત્રી સ્થાન નો એ જે જગ્યા છત્રી એ બાપાએ ચરણારવિંદ પધરાવ્યા એ સ્થાન પર એ ચૈત્ર મહિનામાં આવે, તો એ દિવસે પણ એક દિવસનો આપણે ત્યાં આગળ સમયો કરીએ છીએ. એટલે વર્ષમાં 4 વખત, પણ આ જે 4 સમૈયા છે એમાં કારતકનો સમયો, વૈશાખનો સમયો, એ 2 સમૈયા તો પછી ચાલુ થયા, બાપાશ્રી અંતર્ધ્યાન થયા પછી. પણ જે આ અષાઢ માસનો જે સમયો છે, અષાઢી અમાસને દિવસે જે સમયો છે, એ તો બાપાશ્રી હતા ત્યારે બાપાશ્રી એ પોતે અષાઢી અમાસને દિવસે પોતે સમયો કરતા અને ત્યાં છત્રી સ્થાનને વિશે ત્યાં બધાને જમાડતા અને ત્યાં આગળ કથા કરતા. એટલે અષાઢનો સમયો છે એ બાપાશ્રીના વખતથી ચાલ્યો આવે છે. આ સમયો એકચ્યુઅલી બાપાશ્રી એ સંવંત 1974ની સાલમાં અષાઢ મહિનામાં પોતે મંદવાડ ગ્રહણ કર્યો અને પછી પોતે અતિશય બધાની પ્રાર્થનાથી પોતે એ મંદવાડનો ત્યાગ કર્યો. એ નિમિત્તે પછી જે પારાયણ બેસાડ્યું અને એની પારાયણની પૂર્ણાહુતિ અષાઢ મહિનાની અમાસને દિવસે કરી હતી. પણ એની જે વાત છે, એનો જે રેફરન્સ છે, એ બાપાશ્રીની વાતોમાં, જીવન ચરિત્રમાં, જીવન વૃત્તાંતમાં, અનાદિમુક્ત ચરિત્રામૃતમાં સર્વે જગ્યાએ એનું વિસ્તારથી આલેખન કરેલું છે. એમાં બાપાશ્રીની જે વાતો છે એમાં જે પહેલા ભાગમાં જે વાર્તા 198મી, એમાં એ વાતનો ઉલ્લેખ છે. તો આજે આપણે અષાઢ મહિનાનો જે આ સમયો જે બાપાશ્રીએ પોતે ચાલુ કરેલો એ સમયા વિશે એ જે પહેલા ભાગની જે 198મી વાત છે એ વાતથી વાત કરીશું. એટલે આજે એ થોડી વાત વાંચું અને એના વિશે થોડી વાત કરીએ. સંવંત 1974માં જેઠ મહિનામાં બાપાશ્રીએ વૃષપુરથી 3 કાગળો ઈશ્વર સ્વામીને લખ્યા અને એમને કીધું કે સ્વામી તમે વૃષપુર પધારો ત્યારે અને તમારું બહુ જરૂરી કામ છે એમ બાપાશ્રીએ. અને ત્યાં આગળ સ્વામી ગુજરાતમાં હતા અને ગુજરાતમાં સત્સંગના કાર્યમાં સ્વામી થોડા પરોવેલા હતા. પછી ત્રીજો જેવો કાગળ સ્વામીને મળ્યો તો બધું કામ પડ્યું મૂકી અને ઈશ્વર સ્વામી અને બધા સદગુરુ ત્યાં આગળ વૃષપુર પધાર્યા. તો જેવા સ્વામી ગુજરાતથી કચ્છમાં આવ્યા અષાઢ સુદ એકમના રોજ પડવાને દિવસે, અને જેવા મંદિરમાં પહોંચ્યા ત્યારે બાપાશ્રી કૂવા ઉપર ઊભા હતા અને કહ્યું છે તમારી તો અમે 1 મહિનાથી વાટ જોતા હતા, તમે ઘણી વાર લગાડી,
તમે આવો એટલે અમારે તો મંદવાડ ગ્રહણ કરવો હતો, તે આજ સુધી ખમ્યા. એટલે મોટા મુક્તોના મંદવાડ કેવા હોય કે દુનિયામાં તો જેમ કહેવાય ને કે જે બધા નિયમો હોય એ પ્રમાણે હોય, પોતાના જે પ્રારબ્ધ હોય એ પ્રમાણે, પણ મોટા મુક્ત તો પોતે મંદવાડ ગ્રહણ કરે એટલે પોતે નક્કી કરે. તો પોતે બાપાએ એમ કીધું, એટલે એમાં જે વાત છે એમાં એમ લખ્યું છે કે અમે તો તમારી રાહ જોતા હતા, અમારે મંદવાડ ગ્રહણ કરવો છે. એટલે જાણે મંદવાડને આમ બહાર ઊભો રાખ્યો હોય ને અને કે હવે આવો, એમ બાપાએ કીધું. ત્યારે મોટા મુક્તોના જે મંદવાડ છે, આપણે સત્સંગમાં એવા ઘણા બધા દાખલાઓ છે કે જેમાં મોટા મુક્ત હોય અને એમના મંદવાડ જોવે તો કોઈકને સંકલ્પ થઈ જાય. એવા પણ મંદવાડ મોટા મોટા મુક્તોએ ગ્રહણ કર્યા હોય, પણ એ તો બીજાને એની સેવા મળે અને એના જીવનું રૂડું થાય એટલા માટે હોય છે. પછી એક આપણા સંપ્રદાયમાં બીજો ધારો કે સુખ સ્વામીનો પ્રસંગ છે. સુખ સ્વામી તો કેવા મોટા બાપાશ્રી, એ જે મંદવાડ ગ્રહણ કર્યો એ મંદવાડની રીતિ અનોખી, દરેક મુક્તોની મંદવાડની રીતિ જુદી જુદી હોય. તો સુખ સ્વામીની વાત કરીએ તો સુખ સ્વામી તો મહારાજના સેક્રેટરી જેવા અને વચનામૃતને કમ્પાઇલ કરવામાં જે મુખ્ય સદગુરુ હતા એમાંના એક. પણ એમનો જ્યારે છેલ્લો સમય હતો ત્યારે એમને અતિશય મંદવાડ ગ્રહણ કર્યો હતો અને મંદવાડની પીડા સહન ન થાય એવું પોતે બતાવતા. પણ એ કંઈ એમને કંઈ હતું નહીં, એ તો મહારાજના આનાથી મુક્ત હતા, પણ એવું એમને મંદવાડ ગ્રહણ કર્યો હતો. એક પ્રસંગ એનો એક વાત છે કે ભાઈ હરિનારાયણદાસ સ્વામી જે મૂળી મંદિરના જે મહંત હતા, એમને એ પ્રસંગ છે કે એ જ્યારે પોતે બહુ નાના હતા, પોતે સાધુ પણ નહોતા થયા, એ વખતની વાત છે. એ ગઢપુર દર્શન કરવા ગયા હતા નાના હતા ત્યારે સુખ સ્વામી ત્યારે એ વખતે અંત અવસ્થા હશે. તો સ્વામીના દર્શન કરવા માટે જવું, તો બીજા બધાને જે સ્વામીના જે સેવક હોય કે ભાઈ કોઈ જો સ્વામીના આવા દર્શન કરવા જાય તો એને એમ થાય કે ઓ આ તો મહારાજના મળેલા હતા અને આવું એમને આવી તકલીફ છે. એટલે કોઈને સંકલ્પ થઈ જાય એટલા માટે બધાને દર્શન ન કરવા જવું એમ બંધી કરી હતી. પણ જ્યારે હરિનારાયણદાસ સ્વામી સાવ નાના હતા ત્યારે એ ત્યાં ગઢપુર ગયા અને ત્યાં આગળ જઈ અને કીધું કે મારે સ્વામીના દર્શન કરવા જવું છે. ત્યારે સેવકો હતા સ્વામી પાસે ગયા અને કીધું કે આ એક છોકરો છે એને દર્શન કરવા આવ્યો. સ્વામીએ કીધું આવવા દો. એટલે હરિનારાયણદાસ સ્વામી સાવ નાના હતા ત્યારથી એવા મોટા હતા એવું સુખ સ્વામી એમને ઓળખતા. એટલે કહેવાનું શું કે જે મોટા મુક્ત હોય એમના જે મંદવાડ છે એ તો પોતે ગ્રહણ કરે અને પોતે સ્વતંત્રપણે એ મંદવાડને ગ્રહણ કરે અને એનો ત્યાગ કરે. તો એવો બાપાશ્રીએ મંદવાડ ઈશ્વર સ્વામીની રાહ જોઈ અને ઈશ્વર સ્વામીને બધા સદગુરુઓ મૂળી અમદાવાદથી બધા પધાર્યા પછી મંદવાડ ગ્રહણ કર્યો. તે જેવા ઈશ્વર સ્વામી આવ્યા પછી પોતે મંદવાડ ગ્રહણ કર્યો અને તાવ બાપાશ્રીને ખૂબ આવ્યો અને 3 દિવસ સુધી ઉલટીને ફેરો થયો અને પછી ઊંડા ઉતરી ગયા. તો ઊંડા તો ઉતરી ગયા તો 6 દિવસ સુધી પોતે બહાર ન નીકળ્યા. એટલો બધો એમણે પોતે મંદવાડ ગ્રહણ કર્યો. અને પછી અષાઢ સુદ નોમને રોજ પોતે નેત્ર ઉગાડે. એટલા બધા દિવસ સુધી પોતે ઊંડા ઉતરી ગયા. બધા બોલાવે બોલે નહીં, જમવાનું છોડી દીધું, કશું લે નહીં ને બધાને બહુ જ પ્રાર્થના કરે. પણ અષાઢ સુદ નોમને દિવસે પોતે નેત્ર ઉગાડીને બોલ્યા કે ધનજીભાઈને નારાયણપુરથી બોલાવો. એટલે નારાયણપુરથી ધનજીભાઈને તેડવા માટે માણસ મોકલ્યો. એટલે ધનજીભાઈ તરત એ ઘરે નહોતા. પછી બીજે દિવસે દસમને દિવસે સવારમાં વૃષપુર આવ્યા અને ઈશ્વર સ્વામીએ બાપાશ્રીને કહ્યું કે બાપા આ ધનજીભાઈ આવ્યા છે. ત્યારે બાપા કે હવે આ ખાટલો છે એ બાપાની સેવા માટે મંદિરમાં રાખ્યો હતો. સદગુરુઓ બધા મંદિરમાં રહેતા. બાપા કે અમારો ખાટલો છે હવે ઘરે લઈ જાઓ. પછી બાપાશ્રીનો ખાટલો ઉંચકી લઈ અને ઘરે લઈ ગયા. અને પછી ઘરે લઈ ત્યાં આગળ એમના જે બધા સગાવાલા હતા એ બધાને ભલામણ કરી
અને એમ કે હવે એમ કે અમે અંતર્ધ્યાન થઈશું અને એ નિમિત્તે એમ કે પછી તમારે બધા ભુજમાં ઠાકોરજીની સેવા કરવી, પારાયણ કરાવી, બંને દેશોમાં બધા મંદિરોમાં રસોઈ દેવી અને પોતે જે બધા એમના જે પૈસા હતા એનું વ્હીલ કર્યું બાપાએ ધનજીભાઈની હાજરીમાં. પછી બારસને દિવસે, અષાઢ સુદ બારસને દિવસે બાપાશ્રીએ સૌએ સંતો હરિજનો જે બધા હતા એમને કહ્યું કે આજે બપોરે 12 વાગે અમે અંતર્ધ્યાન થઈશું. લો, એમ બાપાએ કીધું. ત્યારે સૌ સંતોને એમ કીધું કે તમે થાળ જમાડો અને પારણા કરો, કારણ કે આગલા દિવસે 11 હતી. એટલે બધા સંતો કોઈએ થાળ તો બનાવ્યા નહીં. અને પાછું બાપાએ એમ કીધું કે આજે અમે અંતર્ધ્યાન થવાના છીએ, એટલે બધા કોઈ મોટા હોય બધા કોઈ વાડીએ ન જતા, પોતા ઘરે રહેજો. એ બધા અતિશય મૂંઝાઈ ગયા. અને જે મંદિરના પૂજારી હતા રામજીભાઈ, એમને એમ કીધું કે તમે હાર ગૂંથીને લાવો. એટલે બધાને અતિશય ત્રાસ થયો કે બાપા તમે. અને એ વખતે ત્યાં ભુજ મંદિરમાં અમદાવાદ દેશના, મૂળી દેશના અને ભુજમાંથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી બ્રહ્મચારી, મુનિસ્વામી પણ એ વખતે ત્યાં જતા. એ બધા અને ઘણા બધા ઝાલાવાડ અને કચ્છના બધા સત્સંગી હરિભક્તો બધા હતા. એ બધા બહુ ઉદાસ થઈ ગયા. અને બધા સાંખ્યયોગી બા ધનબાફઈ ને બધા ત્યાં આગળ બાપાશ્રીનો મંદવાડ જાણી બધા બાપાશ્રીની ખબર જોવા માટે બધા ત્યાં આગળ જ હતા વૃષપુરમાં. અને સર્વે અતિશય ઉદાસ થઈ ગયા. પછી સંતોએ તો ઠાકોરજીનો થાળ પણ કર્યો નહીં, કારણ કે બાપાએ કીધું બધા થાળ કરી લો, પણ કોઈ સંતોએ થાળ કર્યો નહીં. બાપાએ એમ કીધું કે હવે અમે આજે અંતર્ધ્યાન થઈશું, પછી કોઈ થાળ કરે. આગલે દિવસે 11 હતી. પછી 11 વાગે ત્યાં સૌએ બધા પ્રાર્થના કરવા માંડ્યા કે બાપા અમારા ઉપર કૃપા કરીને હમણાં દર્શન બંધ ન કરો. પછી બાપા તો ઊંડા ઉતરી ગયા અને બધાએ બહુ જ પ્રાર્થના કરી. સદગુરુઓએ, ધનબાફઈ અને જે સર્વે સંતો હરિભક્તો બધા હતા એમને પ્રાર્થના કરી. પછી બાપા ઊંડા ઉતરી ગયા અને પછી બહાર નીકળી અને પોતે અતિશય દયા કરી અને એમ બોલ્યા, જે હેત જોઈને વાલો હરિજનનો વાલો પોતે પ્રસન્ન થયા. એટલે તમારા બધાના હેત જોઈ અને હરિજનનો જે વાલો છે પ્રસન્ન થયા છે. તો જાઓ, શ્રીજી મહારાજે તમારી પ્રાર્થના સાંભળી. એટલે બાપાએ કીધું કે શ્રીજી મહારાજે તમારી પ્રાર્થના સાંભળી, હવે અમે અંતર્ધ્યાન નહીં થઈએ. એટલે સૌ બહુ રાજી થયા. અને બાપાએ કીધું હવે તમે સૌ રસોઈ કરો, હવે અમે રહીશું. એ હરિજનોએ કહ્યું કે જાઓ, હરિજનોને કીધું કે જાઓ તમે પોતાનું કામ કરો. ત્યારે બાપાશ્રીનો જે ખાટલો હતો એ વખતે તો ઘરે લઈ ગયા હતા. એટલે પછી સ્વામીએ એમ કીધું કે બાપા તમારો જે આ ખાટલો જે છે તમે મંદિરમાં લઈ લઈએ. ત્યારે બાપા કે હા ભલે, મંદિરમાં લઈ લો. એટલે પછી બાપાશ્રી મંદિરમાં આવ્યા અને મંદિરમાં આવ્યા પછી ઠાકોરજીનો થાળ કર્યો અને સર્વે સંત હરિભક્તો જમ્યા. અને બાપાશ્રીએ પોતે મંદવાડ હતો એ મૂક્યો. પછી બાપાશ્રી તને સંત હરિજનો નિત્ય, પછી તો બધા સંતો ત્યાં આગળ હતા વૃષપુરમાં. અને આ અષાઢ મહિનાનું આ થઈ અષાઢ સુદ બારસની વાત. પછી તો બધા સંતો બધા હતા ત્યાં આગળ, સદગુરુઓ હતા. એ બધા બાપાશ્રીને નિત્ય, બાપાશ્રી આટલો મોટો મંદવાડ ને ઘણા બધા દિવસો સુધી પોતે અન્ન પણ નહીં લીધેલું, શરીર અતિશય વીક થઈ ગયું હતું. એટલે પોતે માચીમાં બેસી અને બધે જતા. અને છત્રીએ પણ એમને માચીમાં બેસાડી, હરિભક્તો માચી ઊંચકી લે એવી રીતે જતા. કોઈક દિવસ વાડીએ પણ લઈ જતા. એમ મંદવાડમાં ઘણા બધા હરિભક્તો ઝાલાવાડથી, ગુજરાતથી બધા બાપાશ્રીના દર્શન કરવા આવતા. પછી બાપાશ્રીએ વાત કરી કે સંત હરિજનો અત્યારે બધા અમારા મંદવાડને નિમિત્તે કરીને ઘણા બધા આવ્યા છે, તો આપણે એમ કે પારાયણ કરીએ. તો એમ કે બધાને કંકોત્રી લખી અને સૌને તેડાવીએ. તો જેટલે કરી અને જે આવ્યા નથી એ પણ આવે એમ કરીને પછી પોતે કંકોત્રી લખી. અને નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજે
શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર નામનો જે ગ્રંથ પદ્યમાં કર્યો હતો એની પારાયણ 7 દિવસની કરાવી અને એની સમાપ્તિ અષાઢ વદ અમાસને રોજ કરી. અને એ દિવસે જે દિવસે પારાયણની સમાપ્તિ કરી એ દિવસે છત્રીએ રસોઈ કરાવી અને સર્વે હરિભક્તોને બધાને ત્યાં આગળ જમાડ્યા. અને હરિભક્તોને એ દિવસે અમારું છે કે તે દિવસે છત્રીએ રસોઈ કરાવી હરિભક્તોને છત્રીની ઉગમણી બાજુએ તળાવડીમાં રસોઈ કરવાનું કહ્યું. પણ સંકળાશ પડે એટલે હરિભક્તોએ છેટે ખેતરમાં આગલે દિવસે માંડવા બાંધવા રાખ્યા અને ત્યાં ચૂલા કર્યા. અને સ્વામી ઈશ્વરચંદ્રજી તથા બ્રહ્મચારી નિર્મલજી પાસે કહેવરાવ્યું જે વાયુ અતિશય આવશે ને માંડવા ઉડી જશે અને રસોઈમાં અટાર ઉડીને પડશે અને તમને સુખ નહીં આવવા દે, માટે છત્રીની ઓથે તલાવડીમાં રસોઈ કરો. પણ હરિભક્તોએ તો માન્યું નહીં, કારણ કે માણસો ઘણા હતા અને ત્યાં પછી સંકળાશ પડે. એટલે ઈશ્વર સ્વામીએ કીધું કે બાપા તલાવડીમાં માણસ ઘણા હોય એટલે ફરતા ફરતા બહુ સંકળાશ પડે, એટલે માટે પવનને ના પડો કે વિઘ્ન ન કરે. તો બાપા છે કે ઠીક, ત્યારે પવનને ના પાડશું એમ કીધું. અને પછી એ જે એનો એક પ્રસંગ એમ છે કે જ્યારે આજે પારાયણ ચાલુ કરવાની થઈ તો એના શરૂઆત બારસને દિવસે બાપાશ્રીએ બંધવાડ મૂક્યો અને સૌને કીધું કે હવે અમે અંતર્ધ્યાન નહીં થઈએ. અને પછી રોજ એ વખતે બધા સદગુરુ હતા, ગોપી વલ્લભ સ્વામી હતા અને મૂડી મંદિરથી ઘણા બધા સદગુરુ આવ્યા હતા. એ બધા હતા, ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, ઘનશ્યામજી વૃંદાવન સ્વામી, બધા મોટા મોટા સદગુરુઓ બધા હતા. રોજ કથા મંદિરમાં થાય અને એમાં પછી જે નિયમ પ્રમાણે રોજ વંચાતું હોય એમ વંચાય. પણ બાપાશ્રી એક દિવસ નક્કી કર્યું કે હવે આપણે પારાયણ કરીએ. અને બ્રહ્મચારી મહારાજ પારાયણ વાંચશે, કારણ કે બ્રહ્મચારી મહારાજે એ પુરુષોત્તમ લીલામૃત ગ્રંથના કરતા બ્રહ્મચારી મહારાજ હતા. તો રોજને ટાઈમ પ્રમાણે ગોપી વલ્લભ સ્વામી છે તે કથાનો સમય થયો ત્યારે એ કથા વાંચતા હશે, તો ગોપી વલ્લભ સ્વામી કથા વાંચવા બેઠા. તો સ્વામીને ખબર નહીં કે આજથી બાપાએ આમ કીધું છે કે પુરુષોત્તમ લીલામૃત સુખસાગરની કથા કરવાની. તો સ્વામી તો કથા વાંચવા બેઠા, ત્યારે બેઠા ખરા, પછી બાપા આવ્યા તો બાપાએ કીધું કે તમે ઊભા થઈ જાઓ, આજે થોડી એમ કે બ્રહ્મચારી મહારાજ આ પુરુષોત્તમ લીલામૃત સુખસાગરની કથા કરવાના છે. તો પછી તો ગોપી વલ્લભ સ્વામી ઊભા થઈ ગયા અને પછી બ્રહ્મચારી મહારાજ પછી કથા વાંચવા બેઠા. પછી એ દિવસે મોડે પછી બાપાશ્રી ગોપી વલ્લભ સ્વામીને બધા સદગુરુ બધા બેઠા હતા, ત્યારે કે અમારે એમ કે સ્વામીની માફી માગવાની છે. તો કે કેમ? તો કે આજ અમે કે પોતે બેઠા હતા અને અમે એમને ઊભા કરી દીધા કે છે. એ કે એમને એવું ન કરાય કે અમારે પહેલાં કેવું જોઈએ કે બાપાએ એમ પોતે દિલગીરી બતાવી. ત્યારે ગોપી વલ્લભ સ્વામી કે બાપા બેસાડનારા તો ઘણા હોય પણ ઊભા કરનારા કોણ હોય કે છે. તો એટલે કેટલો બધો એમને સ્નેહ બાપાશ્રી પ્રત્યે કે તમને અમારા પ્રત્યે અતિશય વિશ્વાસ કે હું આને ઊભો કરીશ તો પણ આને કંઈ માઠું નહીં લાગે. એટલે તમારો અમારા પ્રત્યે અતિશય એવો વિશ્વાસ છે, એ જ અમારે માટે બહુ પેલું છે એમ સ્વામીએ વાત કરી. અને બાપાશ્રી બહુ રાજી થયા. તેમ બધા સદગુરુઓ બાપાશ્રીની ઘણી બધી સેવા કરતા. એમાં ગોપી વલ્લભ સ્વામી ત્યાં આગળ એ વખતે હતા અને એ બધા સદગુરુઓ મુનિ સ્વામી બધા બહુ જ બાપાશ્રીની સેવા કરતા. પછી આજે અમાસને દિવસે ત્યાં આગળ રસોઈ કરીને સંત હરિભક્તો સૌને ચોકે જમ્યા. પછી બાપાશ્રી એને સંતની પ્રાર્થના, બાપાશ્રી સંતે બહુ પ્રાર્થના કરી એટલે બાપાશ્રી થોડું ત્યાં જમ્યા. અને બીજે દિવસે પરદેશથી આવેલા હરિભક્તોમાંથી કેટલા સૌના ગામ ગયા. પછી બાપાશ્રી પારાયણની પૂર્ણાહુતિ કરી. એટલે પૂર્ણાહુતિ કરી એટલે પછી બધાને રજા આપી. અને એ વખતે વચનામૃત રહસ્યાર્થની ટીકાવાળા વચનામૃતની પારાયણ એટલે એના વાત વિશે હંમેશા સવાર સાંજ વૃષપુર મંદિરમાં એની વાત થતી. અને ઘણી વખત બાપાશ્રી માચીએ બેસી અને કોઈ દિવસ વાડીએ જાય, કોઈ દિવસ છત્રીએ આવે અને બાપાશ્રી પોતે. અને એ વખતે બધા જે સદગુરુ બધા સ્વામી આવ્યા હતા તો છેક અષાઢ મહિનાની શરૂઆતમાં આવ્યા હતા. તો અષાઢ આખો, ભાદરવો આખો
શ્રાવણ આખો અને ભાદરવામાં એટલે લગભગ 2.5 મહિના સુધી બધા સદગુરુઓ વૃષપુરમાં રહ્યા હતા. તો એક દિવસ સ્વામી ઈશ્વરચંદ્રજી એ વખતે પ્રાર્થના કરી કે આપ અંતર્ધ્યાન થવાના હતા, તે દયા કરીને રહ્યા, તે મોટો કાળ કાઢ્યો, પણ હવે બીજો કાળ રહ્યો તે કૃપા કરીને કાઢો. એટલે બાપા કે બીજો કાળ શું? તો કે એ બાપાને કે એટલે જો વરસાદ આવે તો બધાને સારું પાકે. એટલે બાપાશ્રી બોલ્યા જે કાળને પણ લથણશું, તે જતો રહેશે અને વરસાદ આવશે અને કે ઘઉં ચણા સાજા દેશમાં ઘણા થશે અને પશુને ખાવા માટે ખડ પણ થશે અને કપાસ પણ થશે. આમ આવી રીતે બાપાશ્રીએ આશીર્વાદ દીધા. પછી એક દિવસ બાપા છત્રીએ પધાર્યા હતા, તે માછી તૈયાર કરી પણ બેઠા નહીં. એટલે જે બાપા પોતે બહુ ચાલતા નહીં એ વખતે, કારણ કે એમને અશક્તિ ઘણી હતી. એટલે માછી તૈયાર કરી હતી, એમાં માચીમાં બેસે અને પછી છત્રી ઊંચકી લે અને છત્રીએ જાય. તો એક દિવસ મંદિરમાંથી, વૃષપુર ગામમાં મંદિરમાંથી બાપા માચીમાં ન બેઠા અને કે લાવો અમે ચાલીએ. પછી ધીમે કરીને ચાલતા રસ્તામાં એક ડેરી આવે છે ત્યાં સુધી ચાલ્યા અને પછી ત્યાં બેઠા. પછી સ્વામી ઈશ્વરચંદ્રજી કે બાપા તમે મંદિરમાંથી કેમ ન બેઠા અને અહીંયા દેરી સુધી આવ્યા? ત્યારે બાપાશ્રી કે આ કરાંચીથી લાલુભાઈ ને મહાદેવભાઈ બધા આવ્યા છે અહીંયા આગળ. બાપાશ્રી મંદવાડ ગ્રહણ કર્યો હતો એટલે ખબર કાઢવા માટે બધા કરાંચીથી આવ્યા હતા હરિભક્તો. તો લાલુભાઈ મહાદેવભાઈને એમ સંકલ્પ હતો કે જો બાપાશ્રી આ ગામની બહાર દેરી છે એ દેરી સુધી જો પોતે ચાલે એટલે એટલું સાજા થઈ ગયા છે એવું પોતે બતાવે ત્યારે આપણે કરાચી જવું, ત્યાં સુધી આપણે વૃષપુર રોકાવું. એટલે આજે એમનો સંકલ્પ હતો એ પૂરો કર્યો. એટલે હવે એમને કરાચી જવાની રજા આપશું. એટલે એવી રીતે ત્યારે પછી છત્રીએ જઈને પોતે નાહીને માનસી પૂજા કરી. પછી સંતો આવ્યા, પછી ચંદન લાવ્યા અને બધાની પૂજા કરી. પછી સર્વે બાપાશ્રીની પૂજા કરી. પછી બાપાશ્રીએ સર્વેની પૂજા કરી. પછી મંદિરમાં આવ્યા. પછી લાલુભાઈ ને મહાદેવભાઈ હતા બધા હરિભક્તો જે કરાચીથી આવ્યા હતા, એ બધાને રજા આપી કે હવે તમારો સંકલ્પ પૂરો કર્યો માટે તમે હવે કરાચી જાઓ. પછી એમને તો બહુ અર્થો કર્યો કે આપણે આવો સંકલ્પ જ ખોટો કર્યો, કે આવો સંકલ્પ કર્યો એટલે બાપાએ આપણને રજા આપી. પણ હવે એમ કે આપણે આ દર્શન સમાગમનો મૂકી અને આપણે પાછા કરાચી જવું પડશે. ત્યાં આંખમાં બહુ હેતના આંસુ આવ્યા અને બહુ દિલગીર થયા. પણ પછી બાપાશ્રીએ કીધું કે અમે કચ્છમાં જ રહીએ છીએ એમ ન જાણજો, અમે તો કરાચીમાં પણ છીએ, અમે તો શ્રીજી મહારાજ ભેળા સત્સંગમાં હંમેશા મૂર્તિમાન છીએ. એટલે જ્યાં મહારાજ છે ત્યાં મહારાજ નાનાજી મુક્તો છે, માટે જાઓ તમારા ભેળા સદાય છીએ એમ પોતે અતિશય પ્રસન્નતા જણાવી. પછી તે હરિભક્તોને રજા આપી. આમ આ જે સમયો જે અષાઢ મહિનામાં અષાઢી અમાસનો જે સમયો બાપાએ પોતે કરાવ્યો અને પછી વર્ષ બાપાશ્રી પોતે અષાઢ મહિનાની અમાસને દિવસે છત્રીએ આવતા અને ત્યાં આગળ કથા કરાવતા અને પોતે ત્યાં બધાને જમાડતા નાના બાળકોને. તો એ જે પરંપરા એ હજી સુધી આપણે ચાલુ રાખી છે. એટલે આ અઠવાડિયે સોમ મંગળ બુધ 3 દિવસ અષાઢી અમાસનો જે સમયો છે એ 3 દિવસ આવશે. એટલે આપણે સૌ એનો એ સ્મૃતિ સાથે આપણે એનો લાભ લઈશું. એટલે આજે બીજી કંઈ વાત ન કરતા એ જે અષાઢી અમાસની જે ઉજવણી જે થાય છે એ સુનિમિત્તે થાય છે અને બાપાશ્રી આ ચાલુ કરેલો આ સમયો એ હજી પણ ચાલુ છે. એની સ્મૃતિ સાથે આજે આપણે સૌ એ સમયમાં આપણે ભાગ લઈએ અને બાપાશ્રીની પ્રસન્નતા, મહારાજની પ્રસન્નતા આપણે મેળવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. મહારાજે ત્યારમાં કીધું છે મહારાજે ભગવાનના ભક્ત હોય, ભગવાનને નીચે હોય, ભગવાનનું ઘણું ભક્ત હોય, પણ એ ભક્તને ગંભીર નથી હોય તો સમજે કે આ તો મનુષ્ય મૂર્તિ છે. ભક્ત ના હોય તો વિચાર કે સ્થિતિ છે, ધાતુની મૂર્તિ છે, આટલું કોઈ જ્ઞાન થાય. આના મૂર્તિ અક્ષરધામના અનંત કોટી સુધી પ્રકાશમાન છે.
આ બીજું નહીં શક્ય નથી. એ મૂર્તિ તારે દેખાશે ત્યારે મારો મોટો થશે એમ સમજે એ મોટો અજ્ઞાની કહેવાય. એની તો વાતે નથી સાંભળ્યું મારે રચનાત્મા અને એમ છે કે હજી ધામમાં મૂર્તિ છે, અનંત મૂર્તિને સુખ આપે છે, અનંત જીવન છે. ધામમાં દેખાડો તો કેટલા છે ને એ પાનું જ્યાં જ્યાં મૃત્યુના મહારાજની મૂર્તિ છે એ મૂર્તિ એના મૃત્યુના રૂપનો છે. જેને પ્રતિમા રૂપે હોય ત્યારે પણ બોલે નહીં, ત્યારે બોલે, પણ આ મૃત્યુની મૂર્તિ જ છે. એમાં રાજ્ય બોલે તો મહારાજની જે મજબૂર છે એવો નિશ્ચિત હોય ત્યારે એનો આચિંતી મુખ્ય મહારાજ કરે છે, શિક્ષા કૂદીએ છે. આજે આપણે એવો નિશ્ચય મહારાજનું ધ્યાન ઉપાસના ભરવું આજના ઉપાસના એ મહારાજ છે. આજ મોક્ષ થાય છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ